પછી કીધું કે ઐશ્વર્યતા, કે જે બનવાનું છે એ ઐશ્વર્યતામાં ભરેલું છે. તમે લીમડાનો ઠળિયો વાવો તો આંબો ન થાય, જાંબુડાનો ઠળિયો વાવો તો લીમડો ન થાય. તો કે ઐશ્વર્યતા એવી ભરી છે કે જે ઠળિયાની અંદર જે વસ્તુ છે એ એનું ઐશ્વર્ય છે, એ જ એમાં પ્રગટ થાય. મનુષ્યને વાવો તો મનુષ્ય જ પ્રગટ થાય, ગાયમાંથી ગાય જ પ્રગટ થાય. એ બધું ઐશ્વર્યતામાં ભર્યું છે. અને આ ચૈતન્યતા એનો ઉગાવો કરે છે, નકર ઉગે જ નહીં. ઉત્પત્તિ થવાનું કામ ચૈતન્યતા કરે છે. ચૈતન્યતા ન હોય તો અંશ આવીને બેસે જ નહીં. ચૈતન્યતા છે એ અંશની સજાતી છે. એટલે કીધું આ 5 રકમ તો તત્વોની સાથે જોડાયેલી છે. એમાંથી 5 તત્વો બને છે. નૂરતામાંથી નીચે આવી છેલ્લે આવી ત્યારે ભૂમિ બને, પછી અક્કલમાંથી છેલ્લે આવી એટલે જળ બને, સુરતામાંથી છેલ્લે આવી એટલે અગ્નિ બને, આરતમાંથી છેલ્લે આવી એટલે વાયુ બને, અને ઐશ્વર્યતામાંથી ગત આકાશ બને છેલ્લે. આ સ્થૂળ ભાગની વાત કરું છું. પણ આ સૂક્ષ્મ અંકુર છે એમાંથી આ બધું મેં બનાવ્યું. તો આવી અંકુરી ગતિ છે એ 16મા સિદ્ધાંતમાં આપવામાં આવી કે આવો આ સિદ્ધાંત છે મારો, એને તમે બધા સમજજો.